લાઈન હજી 2-2.5 કિલોમીટર જેટલી છે ને લાઈન વધતી જ નથી આગળ, કેમ કે કેદારનાથની યાત્રા કરતા હોય તો હમણાં ન કરવી, કેમ કે હમણાં રજીસ્ટ્રેશન ચારેધામના રોકી દીધા, કેમ કે હજી તો ગણતરી બહુ જાજી જ છે, કેમ કે આ પૂરી નથી થવાની, હજી વાર લાગશે પણ નહીં થાય. જોકે ભાઈ બંધો લાઈન તો વિડીયોમાં 1-2 મિનિટ નહીં લાગે, કે સ્પીડ વધારી દેવામાં આવશે એટલા માટે, નકર તો લાઈન છે બહુ લાંબી છે, કેમ કે કોઈ વસમાં તો નથી ગળવા દેતા, અહીંયાથી આગળ કોઈ વસમાં નહીં ગળી શકે. દોસ્તો અત્યારે તો લાઈન બધું જોઈ રહ્યું છું, કેમ કે ગરમ કુંડ પાછળની તરફ છે, તો કે અત્યારે ભીડ બહુ વધારે છે, કેમ કે હું તો સ્નાન કરી નીકળી ગયો, કેમ કે એકને લાઈનમાં ઊભો રાખે ભાઈ બંને, જો કે મારી ભેગો હતો એ જ. ચાલો તો જોઈએ લાઈન કેટલી લાંબી છે, કેમ કે લાંબી તો લાઈન બહુ જાજી છે. લાઈન લગભગ એને ઊભો કરીને આવ્યો તો 2-2.5 કિલોમીટર જેટલો લાઈનમાં, પછી ઉપરની જગ્યાએ ચાલતા રહે. ચાલો તો બધી જતી બધા આવે ને પેલી જગ્યાએ છે ગરમ કુંડ અહીંયા, ને અત્યારે અહીંયા એટલામાં ગળી દીધી ગઈ, કેમ કે આવવાનો રસ્તો અહીંયાથી છે ને મંદિર વાંથી તે આગળ સુધી છે બહુ હજી બોલે તો 3 કિલોમીટર જેટલી હશે. વહાં તક છે હજી લાઈન, કેમ કે હજી એનાથી પણ આગળ લાઈન છે. કેમ કે લાઈનમાં પ્રસાદ આવી જાય, ચા આવી જાય, અમુક તો 2-3 વાગ્યાના એમાં બેઠા, કેમ કે તો હજી વારો નથી આવ્યો. બાજુમાં છે ભગીરથી, જો કે લાઈનમાં તો ચડવાનો રસ્તો નથી, આટો પાણાવાળો લઈ લીધો શોર્ટકટ. અરે બાપરે, કેમ કે ચપ્પલને કાંઈ નથી થયું, તો બીજી શોર્ટકટ હાલે રાખીને હજી તો લાઈન હજી નથી પૂરી થઈ, કેમ કે કેદારનાથ કરતા અહીંયા લાઈન છે, ગાડી આવી જાય એટલા માટે. ક્યારના બહુ વાર લાગી જાય એટલે આમ બેસી જાય લાઈનમાં. આગળ પણ બેઠા છે ને લાઈનમાં જો કે પ્રસાદ ભૂલી જાય તો પ્રસાદ પણ બેસી જાય લાઈનમાં, ચા આવી જાય. કેટલા જણા બેઠા લાઈનમાં ને હજી તો બે બાજુ જો કે આ દોરી બતાય, દોરી ઓછી કરી લેવાની પછી લાઈન આગળ હાલે એટલે વચમાં કંઈ ના ઘોસી શકે. ભગીરથી બીજો બ્રિજ જો કે અહીંયાથી આવવામાં અલાઉડ નથી. નારાયણ હજી એટલી લાઈન છે આગળ, જો કે હું પહેલાંને મૂકીને આવ્યો હતો અહીંયાથી 1 કિલોમીટર આગળ, તો હજી વાંધો નથી આવ્યો, કેમ કે હજી મળતો નથી ક્યાં છે એમ, કઈ જગ્યાએ કોને ખબર.
કેમ કે એને મેં કીધું હતું તો લાઈનમાં જ રહેજે ને હું હમણાં આવી જાઉં ને આગળ પાછળ પણ કહી દીધું હતું કે હું લાઈનમાં આવી તો કીધું હતું કાંઈ વાંધો નહીં તો આવી જાઉં એટલા માટે તો લાઈનમાં ઊભા રહે તો દુકાન પણ જોવા મળે જો કે ચાય નાસ્તો બધું અલાઉડ છે ને જો કે લાઈનમાં બે થાકી જાય એમાં બેસી જાય હજી તો વારો આવ્યો કે ન થયો લગભગ લાગે કે આવી ગયો જો કે લાઈનમાં સાંદલો કરવો હોય તો સાંદલો પણ થઈ જાય ટીકો જો કે ધારિયાની આગળ પણ છે રસ્તો લાઈન કેટલી છે કેમ કે આની પાછળ આગળ મૂકીને આવ્યો હતો તો હજી ત્યાં ઉગ્યો નથી તો કે પગવામાં તો વાર લાગશે એટલા માટે કેટલી વાર લાગે ખબર નથી પણ વાર તો લાગવાની ભાઈ બધું તો કે રસ્તામાં પણ મળી જશે બેસવાનો એટલા મેં ત્યાં ઊભો કર્યો જો કે અમારે સાઈને ક્યાં નેપાળની બાજુનું ભાઈ છે તો ચાલો હું નીકળી જાઉં આગળ સાય આવી ગઈ જો કે ભાઈ બંધો લાઈન તો વિડીયોમાં 1-2 મિનિટ નહીં લાગે કે સ્પીડ વધારી દેવામાં આવશે એટલા માટે નકર તો લાઈન છે બહુ લંબી अभी तक नहीं पहुंचा चलो आगे चलो 20 की साई लाइन मिल रही 20 की साई મળે છે लाइन जो कि टॉप है वैसे भाई हाँ नहीं लगाना है भैया जी तो कि हजी बैठा છે લાઈનમાં આગળ ક્યાં ઊભો જ મારો ભાઈ બંધ चलो हाँ चलो हाँ એ રહે અમારે ભાઈ સાહેબ જો કે અહીંયા ઊભા જ ને અહીંયા ઊભાનું લાઈન તો બહુ લાંબી છે જો કે છે 1.5-2 કિલોમીટરની કાંઈ વાંધો નહીં आ जाओ चलो तो अब बोलो છે अरे साफ करने की जरूरत नहीं ચાલો તો દોસ્તો લાઈનમાં તો પહોંચી ગયો કેમ કે લાઈન હજી 2-2.5 કિલોમીટર જેટલી છે ને લાઈન વધતી જ નથી આગળ કેમ કે કોને ખબર કેમ નથી વધતી જો કે ખરગોશ છે કે સંસલું ખબર નથી સંસલું હું ઉંદર મહારાજ ખબર નથી ને અહીંયાનું વાતાવરણ કેમ કે કેદારનાથ કરતાં ઓછી ઠંડી છે અહીંયા કેમ કે ઠંડી છે પણ એટલી બધી નથી છે પણ ઓછી છે જો કે અહીંયા એટલું ગ્લેશિયર નથી એટલા માટે ને અહીંયાનું વાતાવરણ જો કે વાતાવરણ કાંઈક અલગ જ છે જો તો પેલી બાજુનો રસ્તો છે જો કે આ સામેની બાજુ બતાય ત્યાંથી ભારતનું સહેલું ગામ ને ભારતનું પહેલું ગામ જો કે ત્યાંથી છે વસુધારા 3 કિલોમીટરનું અંતર છે ત્યાંથી એટલી કેમ કે એક લોકલને પૂછ્યું હતું લોકલ કહેતો હતો કે ત્યાંથી 3 કિલોમીટર ને અહીંયાથી માણા સાહેબ 10 કિલોમીટર હોય કે 10 કિલોમીટર વસુધારા એટલું અંતર છે જો કે વાતાવરણ તો અત્યારે બહુ જોરદાર છે ઠંડી છે પણ એટલી બધી નથી ને ગરમમાં એટલું પાણી ગરમ છે કે પાણી ઊંચું ઉડાડી પછી નાહી લીધો સ્નાન કરી ને જો કે લાઈનમાં ઊભો રહી ગયો કેમ કે હજી વારો તો લાગે કે 12-1 વાગે લગભગ વારો આવે છે કેમ કે આગળ ઊભા થાય બધા કહેતા થાય કે 3 કલાકનો આવે સાઈવાળામાં ઊભા થાય કહેતા થાય કે સાઈવાળો માણસ કહેતો હતો 3 કલાકમાં આવે પણ મને નથી લાગતો 3 કલાકમાં આવે કેમ કે આગળ પોલીસ છે તો આગળ બધા ચાલતા જ રહીને અંદર ઘૂંસતા જ જાય અંદર આડાવરા જો કે એવું તો કેદારનાથમાં થયું હતું ને કેદારનાથની યાત્રા કરતા હોય તો હમણાં ન કરવી કેમ કે હમણાં રજિસ્ટ્રેશન ચારેધામના રોકી દીધા હજી રજિસ્ટ્રેશન ક્યારે થાય કાંઈ નક્કી નથી એટલા માટે તો પાછો લાઈનમાં આવી ગયો જો કે આ બેગ મૂક્યો ત્યાંથી લાઈનમાં લાગવાનું છે વહાં પણ ઝરનું છે સામેની તરફ જો કે ત્યાં જવાનું છે ત્યાં તો જાઉં પણ પછી જાઉં તો ચાલો તો
આવી જ રીતે વિડીયો જોતા રહેજો ને વિડીયો પૂરો જોજો ને વિડીયોનો આનંદ માણજો. ચાલો તો અમારી જગ્યા છે જો કે ભાઈબંધ છે આમાં ઊભો છે. તો ચાલો તો હર હર મહાદેવ, જય શ્રી રામ દોસ્તો. તો બસ દોસ્તો ઘણી વાર લાગી કેમ કે અત્યારે ટાઈમ જો કે 9:45 થઈ ને અત્યારે મંદિર બતાવણું. જો કે મંદિર અત્યાર સુધી બતાતું નહોતું કેમ કે એટલી ભીડ છે, પાછળ એટલી છે ને આગળ પણ એટલી છે કેમ કે મંદિર અત્યારે જ બતાવણું. આ ભાઈબંધ છે ગુજરાતથી, હર હર બોલે. બસ અત્યારે તો હવે જેટલું ઓરો આવતો જાય એમ ખુશી વધતી જાય. ખુશી તો વધે ને, કેટલા દિવસ થયા, 150 દિવસ થાય કાલે. કા ભાઈ બરાબર છે ને? હા બરાબર. તો બસ હવે થોડી कुछ ना कुछ करते रहिए. बस ऐसे लाइन बढ़ती रहेगी और हम भी बढ़ते रहेंगे. કેમ કે એટલી વાર લાગી હજી સુધી લાઈન પૂરી નથી થઈ. હજી આગળ તમે જુઓ કેટલી ભીડ છે. અહીંયા કમસે કમ 7 થી 8 લાઈન છે એકારે. અત્યારે તો એક લાઈન જાય, આગળ જઈને 7 થી 8 લાઈન થઈ જવાની છે. આગળ જઈને જુઓ ત્યાંથી ને જો કે મંદિરે આવવાનો રસ્તો વાંચી છે. જો કે એમાં તમને પછી જઈને એ બાજુ જઈને બતાવું, દર્શન કરે ને પછી આ પુલ છે, પુલેથી આવવાનો એક રસ્તો છે. આશ્રમ પાછળ છે. જો કે મોટો ઝંડો ભારતનો લગાડ્યો છે. ત્યાં થઈને પાછળ થઈને રસ્તો છે. જો કે રિઝર્વેશન તો ટિકિટનું તો ચાલુ છે કે બંધ છે એટલી તો અંદાજો નથી. લગભગ તો ચાલુ જ છે કેમ કે 4 વાગે જોવા ગયા હતા ત્યારે બારણા તો બંધ હતા એટલા માટે. એટલે દાદો કંઈ ન કહે, પ્રસાદી તો મળતી જ રહી લાઈન. કેમ કે મેં તો જ્યારે સ્નાન કરવા ગયો હતો ત્યારે એક પ્રસાદી લેવી પડી હતી કેમ કે બેગ મૂક્યું છું એટલા માટે. ને એક પ્રસાદી આવ્યા ત્યારે લઈ, એટલે 2 પ્રસાદી થઈ ગઈ. તો મોસમ ખુલી ગયું. જો કે પહેલીની બાજુ વાદળ બતાય, ત્યાંથી જો વાદળ ઉપર આવ્યું તો વરસાદ ચાલુ થઈ જવાનો છે. વરસાદ આવશે એટલે ફૂલ વરસાદ. તો ચાલો તો હવે આગળ જઈને થોડીક ભીડ થાય ત્યાં જઈને મળીએ. ચાલો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી બદ્રી વિશાલ. જો કે સ્નાન ઘાટ છે, સ્નાન ઘાટ આનેથી નીચેની તરફ છે. જો કે આ લાલ બતાય અત્યારે અહીંયા પોલીસ મળ્યા છે જોવા વધારે છે કેમ કે કોઈને વસમાં તો નથી ગળવા દેતા. અહીંયાથી આગળ કોઈ વસમાં નહીં ગળી શકે, પણ આગળ જઈને વાથી ગળી જાય કાંઈ નક્કી ન કહેવાય એમાં. પણ લાઈન તો બહુ વધારે છે. લાઈનમાં એટલી લાઈન તો ગંગોત્રી એટલા ધામ કર્યા તો એટલી લાઈન નથી. અહીંયા એટલી લાઈન છે. આગળ ને પાછળ એટલી છે કેમ કે હજી પાછળ જ્યારે હું આવ્યો ત્યારે 2-2.5 કિલોમીટર જેવી લાઈન હતી. અત્યારે લાઈન થઈ ગઈ છે 4 કિલોમીટર જેટલી લાઈન. અત્યારે તો 4 કિલોમીટર. આમાં કઈ નક્કી ન કહેવાય. જો કે જેટલા વહેલા આવીએ એટલા દર્શન થાય કેમ કે અત્યારે અહીંયા ચારેય ધામમાં એટલી ગળદી છે અને ભીડ છે. આ બધા બેઠા લાઈનમાં ગળવા માટે બેઠા. જો કે માણસો છે જો કે લાઈનમાં નથી ગળવા દેતા. જુઓ તો દોસ્તો અત્યારે તો ઉપર ને નીચેનું પબ્લિક આગળ ને પાછળ. જો કે વચમાં ગળવા માટે ઘણા માણસો કરે છે તકલીફ, જો કે તોય નથી થતા એટલા માટે. કેમ કે હજી તો ગળદી બહુ જાજી જ છે કેમ કે આ પૂરી નથી થવાની, હજી વાર લાગશે પણ નહીં થાય.
તો ચાલો તો હવે ઉપર જઈને મળીએ કેમ કે બહુ ગળદી છે એટલા માટે ચાલો અહીંયા આપણે ઝઘડો પણ ચાલુ થઈ ગયો છે ચાલો દર્શન કરી લઈએ અંદર જઈને જો કે દર્શન અંદર જઈને કરવા મળે તો કરી લઈશું તો દોસ્તો રાતના 4 વાગ્યાના લાઈનમાં લાગ્યા હતા અને અત્યારે વાગ્યા છે 10:30 એટલે કેટલી કલાક થઈ છે ગણી લ્યો ને અત્યારે એટલા દર્શન થયા જો કે અમે બાબાના દરબારમાં જો કે છે સાક્ષાત સ્વર્ગ કેદારનાથની જેમ જ જુઓ આ બાજુ છે હનુમાનજી મંદિર તો કે હનુમાનજીના પણ દર્શન કરીએ તો ચાલો હનુમાનજી મહારાજ ગણેશજી મહારાજ ક્ષેત્રપાલ કર્ણ તો ચાલો તો દોસ્તો 1-2 ફોટો પાડી ને આગળની રીતે આગળ ચાલતા રહી તો ચાલો તો હર હર મહાદેવ જો તો પાછળની જગ્યાએ કેટલી લાઈન છે જો કે લાઈનમાં દર્શન કરી થાકી ગયા જુઓ લાઈન કેમ કે આ લાઈનમાં દર્શન કર્યા અમે મંદિરે અત્યારે જોતા અહીંયાનું મોસમ કાંઈ જવાબ જ નથી તો ચાલો તો આગળ ચાલતા રહીએ કેમ કે અહીંયા હવન ચાલુ છે કેમ છે દોસ્તો તો અત્યારે બસ સ્ટેશનમાં ટેન્ટ લગાડ્યો છે જો કે અત્યારે અંધારું થઈ ગયું જો કે દર્શન કરીને તો ક્યારનો આવતો રહ્યો એમાં એમ હતું કે ચાર્જિંગ નહોતું ફોનમાં એટલા માટે ચાર્જિંગ હમણાં થોડીક વાર પહેલાં મૂક્યું ને હવે જાશું દર્શન કરવા જો કે રાતના દર્શન ને માર્કેટના દર્શન જો કે ચાર્જિંગ નહોતું એટલા માટે પૂરું તો ન બતાવી ગયો કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો તો ચાલો તો હવે જઈએ અમારા ભાઈબંધ સુઈ ગયા કેમ કે 4 વાગ્યાની ટ્રેન છે એટલે તો ચાલો તો દર્શન કરવા જઈએ રાતના અત્યારે 8 વાગ્યા છે ચાલો તો અડધી કલાક ફોન રાખ્યો હતો ખાલી તો એટલો સાથે 30% થયું ચાલો તો જઈએ દર્શન કરવા માટે વિશાલ બદ્રીનાથ તો કે દોસ્તો અત્યારે માર્કેટ તો અહીંયાથી ચાલુ થઈ જાય જોઈ શકો છો તમે અત્યારે મંદિર બાજુ કેમ કે અંધારું છે એનું કારણ તમને કહી દીધેલું છે કેમ કે ચાર્જિંગનો વાંધો હતો એટલા માટે ગરમ કપડાં પણ બેસી રહ્યા છે તો કે રોડની કાંઠે ને અહીંયાથી માર્કેટ ચાલુ થઈ જાય બસ આવી જ રીતે આગળ તક बढ़ता रहिए કેમ કે દુકાનમાં અત્યારે તો એટલો સામાન નહીં બતાય એનું કારણ છે જો કે અંધારું થઈ ગયું જો કે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે વાં ઉપર પણ કોઈક રહેતું હોય એવું લાગે કેમ કે લાઇટ ચાલુ છે ઉપર પહાડ ઉપર કેમ કે દિવસે તો નહોતું બતાતું અત્યારે બતાય કે કોઈક રહે છે ત્યાં માર્કેટ ગરમ કપડાં કેમ કે શિયાળો અત્યારે ચાલુ છે કેમ કે ગુજરાતમાં તો અત્યારે નથી શિયાળો અહીંયા ચાલુ છે એટલા માટે
प्रसादी अयोध्या केदारनाथ ने बद्रीनाथ मंदिर बद्रीनाथ क्योंकि अत्यारे तो सामान घना खरा बंद कर दीधो क्योंकि अंधारू थई गयुं एटले હું નહીં બતાતો હોય ને તમને પણ વિડીયો જોવામાં ફીર સડતી છે જો કે ચાર્જિંગ નહોતું એમાં હું શું કરું કેમ કે અડધી કલાક મૂક્યો અડધી કલાક મૂકવા દીધો તો મંદિર જવાનો રસ્તો મંદિર સમિતિ કાર્યક્રમ બેંક और डाल घर दर दर ત્યાં કેમ કે જોખમ પણ થઈ ગયો છે પજામા 300 રૂપિયા સેલ છે પજામા ડમरू जो कि आ दूध છે એ છે 50 રૂપિયાની ગ્લાસ જો કે મેં પીધી હતી અત્યારે એટલી ભીડ છે કેમ કે દિવસ હોય કે રાત હોય ભીડ તો રહેવાની કેમ કે અત્યારે બતાશે મંદિર રાતનો શો મંદિરનો માનવ કલ્યાણ આશ્રમ એની બાજુમાં મંદિર જવાનો રસ્તો જો કે ત્યાં પોલીસવાળા પણ ઊભા છે કેમ કે જેટલી લાઈનમાં વાર લાગે એટલી જ આમાં વાર લાગે દર્શન કરવામાં પણ ચાલો તો આગેલા દર્શન કરી લઈએ કેમ કે અત્યારે ભીડ પણ એટલી છે ને મંદિર બતાય સામો કેમ કે કેમેરાનું એટલું રિઝલ્ટ તો નથી જો કે સાફ બતાય તો બસ દોસ્તો માર્કેટમાં ગમે લેવું હોય અહીંથી લઈ શકો ને માનવ કલ્યાણ આશ્રમ જો કે માનવ કલ્યાણ આશ્રમ એની બાજુમાં જવાનો રસ્તો છે જો કે પબ્લિક હશે એટલી છે કેમ કે 10-11નો ટાઈમ છે મંદિર ખુલ્લું રહેવાનો રાતના ને દિવસના 4 વાગે મંદિર ખુલી જાય બદ્રીનાથ ચાલો તો થોડાક આગળ જઈને જોઈએ ને દર્શન કરીએ કેમ કે દાદા આગળ ન જઈએ થોડાક જાવ કેમ કે પોલીસવાળા અહીંયા જ ઊભા અહીંયા પણ વારામાં ઊભા કે કેમ છે ખબર નથી જુઓ રાતની લાઇટિંગ બાબા બદ્રીનાથ કેમ કે લાઈન તો હજી એટલી જ છે અત્યારે ગળદી એટલી છે ચારે બાજુની ને હું છે ગળદીની વેચમાં તો ચાલો તો છેલ્લી વાર દર્શન કરી લઈએ જય શ્રી બદ્રી વિશાલ કેમ કે બદ્રીનાથનું આખું નામ છે બદ્રી વિશાલ જય શ્રી બદ્રી વિશાલ તો ચાલો તો દોસ્તો વિડીયો પૂરો કરીએ અહીંયા તો ચાલો તો હર હર મહાદેવ જય શ્રી રામ और जय श्री बद्रीनाथ।